નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ શક્તિનગર અને ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા હતી. આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા નગરપાલિકા દ્વારા ગટર લાઇનના નિર્માણ માટે ₹34 લાખની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે આજરોજ આ કાર્યનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 34 લાખના ખર્ચે વોર્ડ નંબર 8માં ડ્રેનેજ નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ નરેન્દ્રભાઈ ને નગરપાલિકાના સભ્યશ્રીઓ ભાજપાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.